તો જય માતાજી ગાઈસ, બે હાથે બે પગે તમારો ભાઈ આવી ગયો છે. તો સારું આ અઠવાડિયું તો ખાવામાં જ જયું બરોબર. તો બીજા બી બે નવા ભાઈબંધો જોડે અમે આવી ગયા છીએ દાલ બાટી ખાવા. તો વિલિયમ તો આવ્યો નહીં, વિલિયમને ફોન કર્યો હતો, વિલિયમ કે આવા એવું છે નહીં. તો અમે ચાર બંકાઓ, મારો ભાઈ ક્રિસ, મારો ખાસ જીગર જાને તો આપણા જોડે જોઈએ. અને બે નવા ભાઈબંધો એડ કરી દીધા છે, રાજભાઈ, સત્યમભાઈ. કેવું તો અમે ચાર બંકાઓ આવી ગયા દેશીમાં, મતલબ ખાટલા પર બેહીને અમે દાલ બાટી ખાવા આવી ગયા છે ફાઇનલી, જોઈ શકો છો. તો ભાઈ આપણે આયા હતા ખબર છે ને દાલ બાટી ખાવા અહીંયા, કેવી મજબૂત હોય ને દાલ બાટી. અને મારા નવા ભાઈને બી અમે લઈને આવી ગયા છીએ. ભાઈ તને દાલ બાટી ખવડાવીએ બરોબર, એમ કે ખાલી ચાક ખાલી. શું કેવું ક્રિસ, આપણે તો ખાઈને જ ગયા છીએ મજબૂત. તો દાલ બાટી મંગાવી દીધી સર, તો આવે એટલે બતાવીએ તમને. તો ફાઇનલી જોઈ શકો છો બાટી. તો શિયાળામાં તો ખબર હોય ને દાલ બાટી ખાવાની બહુ મજા જ કંઈક અલગ. શું કેવું ક્રિસ? બહુ મસ્ત, બહુ મજા આવે ને દાલ બાટી ખાવાની શિયાળામાં તો અને આખો શું કે પેલો ઘડો બતાવે સત્યમ, ઘડો ભરીને તો દાળ આવી જાય, જોઈ શકો તમે. લાવ નજીક લાવો, માર્કેટમાં લાવો, મજબૂત આમ ઘીન બી બધું આવવાનું હોય, તમે જોઈ શકો છો. ઓહો, દાળ તો અનલિમિટેડ છે. અને બાટી અમે ભાગીએ છીએ હવે. હા, નાની ભાગી નાખી આપતો, મસોડી ઠંડીની આમ એવું ખાવાની મજા આવે ને દાળ બાટી, તમે જોઈ શકો છો. તો મસ્ત દાલ બાટીમાં ઘી બી રેડી દીધું છે, તો તમે જોઈ શકો છો. પરેશભાઈ મોડી રહ્યા અને દાળ હવે તમારો ભાઈ નાખી રહ્યો, જોઈ શકો છો. મસ્ત અને ગરમા ગરમ બાટીનો સ્વાદ તો બહુ મજબૂત છે. ચાકી અમે કોઈ મટી જાવ થોડો ગરમ. ઓહો, મજબૂત મોજ કરી રહ્યા છીએ બધા ભાઈઓ, જોઈ શકો છો. તમારે બી મોજ કરવી હોય, દાલ બાટી ખાવી હોય તો આવી જશે ગુજરાત પૂનમ હોટલ, પૂનમદા ધાબા. મસ્ત દેશી રીતે ખાવાનું. તો મળીએ ચલો નવા બ્લોગમાં. જય માતાજી, બે હાથે બે પગે.